સ્વાગત છે તમારું ધ સક્સેસ ક્લાસીસમાં। હું ગૌતમ સર તમને ભણાવીશ વિજ્ઞાન અને ટેકનોલોજીનું ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયા। તો જૈવિક ક્રિયા એટલે શું? કે જે આપણા રોજિંદા જીવનમાં કરવામાં આવતી જરૂરી ક્રિયા કે જે જીવન જીવવા માટે જરૂરી છે તેને શું કહેવામાં આવે? જૈવિક ક્રિયા। જેમ કે પોષણ મેળવવું, શ્વસન, વહન ને ઉત્સર્જન આવી અનેક ક્રિયા છે શરીર માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયા કહે છે। એમાં આપણે ભણીશું પોષણ કે જ્યારે કોઈ ખોરાકને બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને શું કહે છે? પોષણ। એમાં આપણે ભણીશું અમીબા પોષણ। તો કે અમીબા છે એ કઈ રીતે પોષણ મેળવે છે? તો અમીબા એ એક કોષીય સજીવ છે। કેવું સજીવ છે? એક કોષીય, કે જેનામાં માત્ર એક જ કોષ રહેલો હોય છે, એક કોષ કેન્દ્ર આવેલું હોય છે। જ્યારે આપણામાં બહુકોષીય સજીવ છીએ, જ્યારે આપણે બહુકોષીય સજીવ છીએ। હવે એક કોષીય સજીવ કઈ રીતે ખોરાક મેળવે? તો તે સંપૂર્ણપણે શરીર દ્વારા ખોરાક મેળવે છે। કે જ્યારે અમીબા છે ને તે તેના આ સૂક્ષ્મ પર્વતો દ્વારા ખોરાક કણની નજીક જશે, ખોરાક કણની નજીક ધીરે ધીરે જશે અને ખોરાક કણ પાસે આવા ખોટા પગ બનાવશે, જેને શું કહેવામાં આવે છે? ફૂડપાથ। જેને શું કહેવામાં આવે છે? ફૂડપાથ। ત્યારબાદ તે ખોરાક કણને પોતાની અંદર આવરી લઈને અન્નધાનીમાં આવરી લે છે અને ત્યારબાદ જે ખોરાક છે તે કોષ રસમાં પ્રસરી જાય છે, આખો ફેલાઈ જાય છે અને જે નકામો ખોરાક છે, જે કચરો છે, જે શરીર માટે હાનિકારક છે, તે શરીરના કોઈ પણ માર્ગમાંથી બહાર નીકળી જાય છે। જો તમે કોમેન્ટ સેક્શનમાં કોઈ પણ ડાઉટ હોય તો મને જરૂર ને જરૂર જણાવજો। લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો। હવે તો